નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। પત્નીએ બે બાળકો અને પતિને રજડતો મેલી કર્યો પ્રેમ, વલ્લભભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો। મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો મિત્રો। મનસુખભાઈ જય ભીમ। જીથવી ગામ વલ્લભભાઈ બાબરિયા। એ કેસમાં હું હાજીપટનો ફસાણો છું, બરોબર છે? 498 માં 498 માં બાઈના કેસમાં બાઈ તો લઈને વહી ગઈ છે અને એના ઘરે છોકરું નાનું થઈ ગયું છે। હા, પણ કેસ પૂરો નથી થતો મનસુખભાઈ। કેસ પૂરો ન થતો એ તો થઈ જાય, પણ તમે સપોર્ટમાં તો થાય ને કે થોડોક આમ નામ થાય। હા થઈ જાય ને। માધાલાલ પોગવા આવ્યા ને મોટા માંડવા વટી ગઈ। હા બસ, હા મેં તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજું છું। ક્યાં ગામની છોકરી? ભાવનગર થી વચ્ચે જીજીનું વાળુકડ। જીજીનું વાળુકડ? હા, અને મારે બે છોડ્યું છે અને બે છોડી મારી પાસે છે। છોકરીઓ કેવડી છે? એક છોડીને કેન્સર છે એનું સાચું છું। સાના રહી જાવ અને મારા સસરા એક નંબરનો। હે ભાઈ, સાના રહી જાવ। થઈ જાય બધું સારું થઈ જાય। ના ઉપાધિ ન કરવાની, આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ। 4 વર્ષથી ભેગે છે। હું છોડીને દવાખાનામાં છું, એ બીજાના ઘરમાં બે કે મારો સસરો જવાબ નથી દેતો। કાંઈ વાંધો નહીં, આપણે છે ને એડજસ્ટ કરશું। મેં તમને ઘણી વાર ટ્રાય કરી। હા, મેં 2 વાર દવા પીવો ને વિચાર કરો કે નહીં વસ્તુ કોઈ છે ને તો વેગળ થઈ જાય। મેં કીધું કાંઈ વાંધો એમાં દવા પીને એવું કાંઈ મરવાનો વિચાર ન કરાય। હવે એક તો આપણે આ છોકરાનું કોણ એ બધું આપણે પાછું વાયલું વિચારવાનું હોય ભાઈ। બસ એ આટલું સારા મને બેઠો છું બીજું ભાઈ। કાંઈ વાંધો નહીં, મને તમારા સસરાના નંબર દો। એટલે તમારે એવું લાગે ને તો કોર્ટમાં બાઈના નંબર છે? એના પપ્પા એમાં એવું છે એના પપ્પા વગર મને એક ઘડીક નથી થતી, બરોબર છે? હા, એના પપ્પાએ મિસિંગ કમ્પ્લેટ આપણે વટજ પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર, બરોબર છે? શેની? એ કે મારી થોડી મિસિંગ છે, બરોબર છે? હું 1 વર્ષથી 468 ની મુદત કોર્ટમાં ભરું છું। 1 વર્ષથી। કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ભાવનગર ફેમિલી કોર્ટમાં શેમાં છે? આપણે ફેમિલી કોર્ટ કે એમાં જ છે। હા, સાનો રહી જાવ, થઈ જા। તમારી છોકરી બેટર થાય છે, કદાચ દોવો તો મને કોર્ટમાં સૂતું આપી દે, બરોબર છે? પણ આમાંથી મને બહાર તો કાઢે। એક તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર? 6 મહિના થયા। હું મારા મમ્મીને પગ ભાગલો છે, હું એને સાચું છું, બે છોડ્યું ને સાચું છું। દર મહિને મારે કોર્ટે જવાનું, બરોબર? હું કોર્ટે જાઉં, છોડ્યું હાચું, મારી મમ્મીને હાચું। થઈ જાવ બધું હારવાનું, હું સમાધાન એને કહી દઉં છું મારા માનવા પ્રમાણે। એના નંબર છે તમારા હારાના? હા, નંબર છે ને મારી પાસે। આ નંબર દેવાલો હું કહી દઉં આગળ। હા, તેલો વોટ્સઅપ કરી દઉં। હા, ઉભા રહ્યો, તમારું નામ લખાવો, લખતો ભાઈ જરીક નામ આમાં। વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા। ઉભા રહ્યો, ચાલુ રાખો। છાના રહી જાવ તમે હવે, આમાં થોડુંક સહન કરી લે, હું કરું સાથે। અને આમ જો હું સ્લીપમાં રડતો એટલું, બરોબર છે? બધું લઈને વહી ગઈ, પણ હાવ ભિખારી કરી નાખ્યો। બીજી 5 થી 6 તોલા ફોન લઈને એના પપ્પાના ઘરે ગઈ, મને 498 કોઈ નથી, કોકના બીજા લઈને વહી ગઈ, બરોબર? એના પપ્પા કે ભાઈ છોડી મારા ઇન્ટરમાં છે જ નહીં, ભાગી ગઈ છે, બરોબર છે? એને બીજું ઘર કર્યું, એના કોઈના નંબર નથી, એના ઘરવાળાના કોઈના? પણ એમાં એવું છે કે 468 હું મારા હારિયામાં જઈ શકું છું। હું ના જાઉં ને એ મારો હારો, હું ના જાઉં ને એટલે તટ મારી પર બીજો કેસ કરે છે, એકલું જડાવું છું। પણ એમ નહીં, મારે સાંભળો, તમે બોલી આ બાઈ જેનું ઘર બીજાનું બાંધ્યું એના કોઈના નંબર હોય ને તો એ બાઈએ જ કેસ પાછો ખેંચી લે। પણ એમાં એવું છે કે મારો કોન્ટેક્ટ મારી સસરા સુધી છે, બરોબર છે? હા, પછી મારો કોન્ટેક્ટ ક્યાં ગઈ મને કાંઈ ખબર નથી। અને એમાં એવું છે કે હું છોડ્યું હાથું કઈ નહીં વાંધો, પણ કયો કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, મને નંબર દો, તમારા હારાનું નામ બોલો। દાનાભાઈ ખોડાભાઈ પરમાર, ભોજ। લખતભાઈ દાનાભાઈ ખોડાભાઈ પરમાર। અને ગામ કયું કીધું એનું? જીજીનું વાળુકડ। જીજીનું વાળુકડ? હા, આપણે વર્તે આગળ જાવ ને આવી જાય। હમણાં હું એનો
જીજી નું વાળું ભાઈ કે હું એટલો હેરાન થાઉં છું ને વાત પૂછો બા. કાલની હવે છાના રહી જાવ, હું એને કહી દઉં છું, તમે છાના રહી જાવ. કાલની કોર્ટની તારીખ છે, બરોબર છે. કાલ માટે જાઉં ને એટલે મારે ત્યાં લઈ મૂકે કદાચ જો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર. મેં દાખલા ડોક્ટરે ગાલી સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. છોકરા છે ને એમાં ક્યાંય જરૂર પડે મને રિંગ કરજે. કાલ તાર પાસે ભાડું ન હોય તો મને ફોન કરજે, હું તને ગૂગલ થી ભાડું નાખી દઉં છું. છાનો રહી જાય સારી વાત. હું આ 1 વર્ષથી એટલો સુધાર છું, બધું વાત પૂછો બા. કાંઈ વાંધો, છાનો રહી જાવ, છાનો રહી જવાનું. ભરવા જાઉં તો ભાઈ કદાચ મારો ભાઈ છે, એ તો સુરત છે, બરોબર છે. બધી છોડીઓ તો હું એક છે 3 વર્ષની, એક છે 5 વર્ષની, બરોબર છે. કાંઈ વાંધો નહીં, છોકરીને હાથવો થઈ જાય. હું હમણાં એને છે ને તમારા સસરાને ફોન કરું. તમારું નામ, આનું નામ લીખું. હા, તમારું નામ બોલો. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. તમારું ગામ શું છે? જીથરી. હા, તમારું ગામ જીથરી. જીથરી કયું? ભાવનગર વાળું જીથરી? હા, જીથરી ટીબી હોસ્પિટલ. હા, જીથરી ટીબી હોસ્પિટલ વાળું જીથરી. હા હા, ઓકે. હાલો, હું તમારો છે ને આગળ ઓડિયો ચડાવી દઉં છું અને તમારા હારાને હું ફોન કરું છું. હવે તમારી ઘરવાળીનું નામ શું હતું? તમારા ઘરવાળીનું નામ? દિવ્યાબેન. દિવ્યા. હા, દિવ્યાબેન. પછી આ તમારી 2 છોકરીઓનું નામ શું છે? એકનું નામ સંગીતા ને એકનું નામ દ્રષ્ટિ. હા, સંગીતા અને દ્રષ્ટિ. ઓકે. હવે આ છોકરીને ભણાવવામાં ને એમાં ધ્યાન દેજો અને થાય એટલું કામ કરજો. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઘઉં કે કઈ એવું ઘટે તો મને કહેજો, હું દઈ. રાતે દી કામ કરું, કેમ કે ભાઈ છોડ્યું ડાડી છે, મોટી તો કરી ન કરવી. હા, પણ કઈ બીજું ઘઉં કે કરિયાણું ઘટે તો કહેજો, એ તમને અપાવી દે. કઈ વાંધો નહીં. ત્યાં તમારે આપણે ત્યાં નજીકમાં ભાવનગર જ તમારું ગામ છે ને? હા, જિલ્લો ભાવનગર લાગુ પડે ને તાલુકો જીવણ. હા, એ છોકરીના કપડા લતા એવું કઈ જોઈ તો મને કેવડાવજો, એ બધું હું કરાવું છું. એમ તો હું કામ તો કરું જ છું, નથી કરતા જ, બરોબર છે. હા, એમ તો મેં સોડું ફ્લોર જેમ હાચવું છું. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો, હું આને ફોન કરું. એના નંબર દો મને. હાથે તો વોટ્સઅપ કરી દઉં. તમારો ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, છોકરીના બધા ફોટા કાંઈ મોકલી દો. નંબર મોકલો કાંઈ. હાથે પકડી દો બધું વોટ્સઅપ કરી. ઝપટ રાખો. કેટલા ફોટા ને બધું? હા, બધું મોકલી દીધું વોટ્સઅપમાં, જોઈ લો. હા, જોઈ લઉં છું. હાલો, હું અત્યારે હારાને ફોન કરું છું હમણાં. હા, તે વાંધો નહીં, કરું તારે. હા, બીજું કાંઈ જરૂર પડે કાંઈ ઘઉં બહુ ને કહેજે. ઉપાધિ ન કરતો ને હવે કાંઈ બીજું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. એમ તો હું રડું છું મનસુખભાઈ. હા, એમ તો મારે છોડું કાંઈ ઘટવા દેવું પણ નથી. બસ. એટલે બીજું કાંઈ જરૂર પડે, કાંઈ છોકરાને કપડાં લતાની જરૂર પડે, તું મૂંઝાતો નહીં. પણ એમાં એટલું બધું હેપતાઈ નહીં જવાનું. હું રડું છું, રાત નથી રડું છું. કાંઈ વાંધો. હાલ, હું હમણાં તારા હારો ફોન ઉપાડે, તારો હારો ફોન ઉપાડે સીસોડો કાઢ નાખું તું. જો આગળ બસ છાનો રહી જાય તું. હવે રોમા ઈ હું હવે એને ઉપાડ લઉં છું. મને એવું થાય છે કે હું એટલો એની બાજુ રાતે દી બાયને હરકી રીતે રાખી છોકરાના ગુસ્સો મને એ ગોડો પડે એમ કહું. કાંઈ વાંધો. આમાં બધી નસીબની વાત છે. એમાં એવું તો મારો સપોર્ટ તો મારા પપ્પા એ એક્સપાયર થઈ ગયા 6 મહિના, બરોબર છે. આવું એકલો રહી ગયો. કાંઈ વાંધો નહીં, એકલો થઈ ગયો જો ન્યા કણે તારે કાંઈ તકલીફ હોય ને તો 2 છોકરીઓ તમે 2 અહીં માર ભેગા આવી આવો. એમ તો મારે બે છે. બધું તો તારી માને લેતો હોય. મારી વાત સાંભળ. એ ભાઈ, મારી વાત સાંભળ. તું સાનો રહી જા. એ કદાચ એવું લાગે ને તો તું તારી છોકરીઓ ને તારી માં તમે બધા મારી ભેગા આવી બાકી તું રોમા નહીં. એમ તો મારામાં બધાની પાલવટ છે, પણ આ જે મને ગંધ છે ને હું તને કેસ નું કરાવી દઉં છું. હું એવું લાગે ને તારા ગામ એના ગામ જ જઈ આવું છું. હાલ, કઈ વાત આસાનો રહી જાય. વલ્લભભાઈ, આ નંબર રહ્યા ને એમાં રિચાર્જ કરેલું નથી. બીજા નંબર હોય તો દો ને. આ નંબર માં લાગતો નથી. પણ આ એક જ છે નંબર મારી પાસે મનસુખભાઈ. હવે એના નંબર બીજા હોય તો થાય. એના હા, તમારા હાડાબાડાના કોઈના નંબર છે? પણ એક છે મારો જે વાત ઘડી રહ્યો ને, હા, એનો નંબર તમને આપું. ગોપાલ મહારાજ કરી છે, બરોબર છે. હા, એના નંબર દો. ગમે એના નંબર માં નાખવા લો એટલે બધું મને ભેગું કરી દઉં. નંબર બોકી બરોબર છે કે હું ના જાઉં છું કે બરોબર છે, પણ કે મને કઈ જવાબ નથી દેતા. બરોબર છે કે એટલે આઈને રૂપિયા ખાતા હતા. હા, મારા જે મેરેજ છે ને, મારા પપ્પા તો એક્સપાયર થઈ ગયા. મારા પૂછવા કોણ જાઉં, પણ મને એટલી ખબર છે કે પૈસા એને કરેલા છે. એટલા પૈસા એને પપ્પા તો અત્યારે એક્સપાયર થઈ ગયા, બરોબર. મારા પપ્પાને ખબર હોય, બરોબર છે. હા, બાકી મારો સંબંધ કર્યો ને, હા, એટલે મારા પપ્પાએ પૈસા આપેલા હોતે જ છે. હા, હા, હા.
કાંઈ વાંધો ના. હાલો. બોલો ને. એ ગોપાલભાઈ ધારુકા બોલો. હા હા. ઓળખો છો? હે ઓળખો છો મને? બહુ યાદ નથી. છે. હું મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા તે બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ કીધું? દાનાભાઈ ખોડાભાઈ પરમાર ચીથરી વાળા. કાનાભાઈ ખોડાભાઈ પરમાર. હા ચીથરી વાળા. હા એમના ઓલા લગ્નમાં તમે વાત વાળા તમે હતા. હા ઈ તો દાનાભાઈ વળતી કિરીટભાઈ દાનાભાઈ વલ્લભભાઈ અમીરભાઈ. એ વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા અને ઓલા બાપારી વાલુકડ વાળા. હા ઈ ઓલા વાલુકડ વાળા બાપા છે ને. હા વાળુકોટ દાનાભાઈ નામ છે એનું. હા ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો હાલો. હાલો. હા કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડો આ છોકરાને બિચારા માથે કેસ છે તો ઈવડે રોયા કરે છે એનું કઈ પાર પાડો ને તમે વાત વાળા છો તો. હા હે ટાવર કપાય છે. હા ભાઈ એવું થોડુંક થાય ભાઈ. હે તો એમાં એનું થોડુંક પાર પાડો ને. હે એને થોડુંક પાર પાડી દો ને બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. હા ભાઈ એ હાટ તો હું ભાઈ 2-4 વાર ની આગળ જઈ આવ્યો. હા ત્યાં પછી એક એનો બીજલભાઈ કેમ છે નામ. એને આ છોકરીના બાપાને જોવાય ને મારી વાત સાંભળો. સમજો એકઈનો આપણો હું તો ભૂદેવ છું મેં તો ઓળખી કરી છે બધે છોડ્યું થઈ ગઈ. પણ એમને આ છોકરો રોયા કરે છે એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું ન્યાય એને ડિલિવરી થઈ ગઈ એને બાળક જણી નાખ્યું. હવે આવડાનો વાંક શું છે આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખવડાવવાના. હા પણ એમાં ભાઈ હું શું કરું હવે હું તો ભૂદેવ છું મેં એકબીજાની હારી હાથો ઓળખી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને આપણે એના નંબર હોય તો દો ને ઓલાના નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. કોનો નંબર? આ છોકરીના બાપાનો. હા એ નંબર હું તમને આપી શકું. આમાં વોટ્સઅપમાં નાખી દો કે મને બોલો એટલે હું લખી લઉં. એવું તો મને નથી આવડતું પણ નંબર એનો કાઢીને જો એનો નંબર ચાલુ હોય તો હમણાં 15 દિવસ મારી ઉપર ફોન નહીં આવ્યો ને વોઇસમાં મારી ઉપર ફોન આવતો. આમ કરીને તેમ કરીને હું જયા કરતો ભાઈ. આ છોકરો રોય છે કોકની શું છે આમાં કોકની હાય લાગી જાય તમે સમજ્યા ગયા? હા ભાઈ આમાં પણ હું શું કરું ભાઈ. અરે આપણે વાતવાળા હોય આપણે શું કરીએ એટલે આપણે વાતવાળા છીએ. મારે તમારે હું તો વાતવાળો નથી હું કોઈને ઓળખતો નથી. વાતવાળો જઈને હું તો ક્યાંય જઈને ઉભો રહું એના ભાઈઓ આગળ જાઓ. આમાં કાંઈ આપણે કોઈ એકબીજાની આગળ લીધું નથી કાંઈ. લીધું નથી પણ ભાઈ જો ભાઈ શું કરે એમ મહારાજ તમે મારે સાંભળો આપણે જે વાતવાળો માણસ હોય ને બોલકો માણસ હોવો જોઈએ. આજે હું તો કાંઈ નથી તો એના બાપાને વગાડીને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરીના ભાડ ખા તું તારી છોકરીનું વિચાર નહીં ભલામણા આ તારા દીકરાની દીકરીઓ તારી દીકરીની દીકરીઓ થાય અને ઈ છોકરીઓ હેરાન થાય છે ઓલો છોકરો રોય છે. બાકી બીજો નંબર મારી આગળ એનો નથી. આમાં એના છોકરાના એના ગમે એના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. મારી આગળથી દાનાભાઈ નો એક જ નંબર છે એ તો વલ્લભ આગળ હશે એ છોકરા આ છોકરાનો હોય તો આપો ને છોકરાનો એ હા વલ્લભ આગળ નંબર કદાચ હોય પછી મારી આગળ દાનાભાઈ એકનો નંબર છે ભાઈ. હા પણ એ દાનાભાઈ નો નંબર દો ને કે આ દાનાભાઈ ના છોકરાનો દો એના કોઈ કુટુંબમાંથી ગમે એનો નંબર દો ને. હા એના કુટુંબનો કોઈનો છે નહીં દાનાભાઈ નો જ આપું. દાનાભાઈ નો દો ને કે આ દાનાભાઈ ના દીકરાનો દો કે આ દાનાભાઈ ની દીકરીનો દો ગમે એનો દો. ઉભા રહ્યો કેટલા કીધા? હાલો 77 કે 77? 77 હાથ ને શા ઈ તો 77 થાય. હાલો પછી બોલવા માંડો. પછી હાથ ને હાથ પછી 2 આંકડા હા કર્યા. હાલો હા બોલો 2 આંકડા પછી 1401. ઈ ફોન બંધ આવે છે. તારો ઈ જ નંબર છે બીજો ભાઈ મારી આગળ નંબર એનો નથી.
હા હું ટ્રાય કરી રહ્યા છું તે જો. ટેમ્પરરી સર્વિસમાં નથી. થોડા સમય બાદ આવો કે છે ટેમ્પર એટલે એને બેલેન્સ નથી કરેલું. આ છોકરીના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને આ કોકના ખાતા ખોરાકીને. એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ. હા એ ખોલશે હમણાં 4-5 દી ખુલ્લો હતો. એમ નથી, એનું બેલેન્સ પતી ગયું હે. હા પણ ઈ એમ જ કરે છે ઈ. આજે કોર્ટની તારીખ આવે ને હા તો કોઈનો ફોન લાગતો જ નથી. કોર્ટની તારીખ બધી ને પછી ફોન લાગે. અત્યારે એનું બેલેન્સ નાખેલું નથી. અને આવતી 19 તારીખે પછી હાજર થવાના છે એમાં સસરાની. હે હા કોર્ટમાં હા એ હાજર થવાના છે. આવડી ગઈ તારીખે હાજર થયા હતા. હા આવતી 29 તારીખે હાજર થવાના છે. જોઈ લે હાલો. બરોબર તોય તે કાંઈક વાવડ મળશે તો તમે ફોન કરી દઈશું. ઓકે. Yeah.